ગુડ આફ્ટરનૂન. હું હેતલ ભાલોડિયા છેલ્લા 8 વર્ષથી આ સંસ્થામાં ફરજ બજાવું છું. મારું ક્વોલિફિકેશન MSc BEd. આજે અહીંયા ધોરણ 7 ની અંદર વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવીશ. એમાં પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ. હવે સૌપ્રથમ તો એ પ્રશ્ન થાય કે પોષણ શબ્દ સાંભળીએ એટલે આપણને એવું થાય કે પોષણ માત્ર ને માત્ર મનુષ્ય માટે સીમિત છે, પણ ના, આવું નથી. કારણ શું? તો કે દરેક સજીવને પોષણની જરૂર પડે છે. તમે લોકો ધોરણ 6 ની અંદર વિટામિન, ક્ષાર, ચરબી, કાર્બોદિત, ખનિજ તત્વો, પાણી વગેરે વિશે ઘણું બધું ભણી ગયા છો, પણ એ જ વસ્તુ અહીંયા થોડીક આગળ રિપીટેશન કરી અને થોડીક આગળ સમજવાની છે. કઈ વસ્તુ? તો કે દરેક સજીવ. હવે સજીવની અંદર તમે શું ગણી શકો? તો કે પહેલું તો મનુષ્ય, બીજું વનસ્પતિ, ત્રીજું પ્રાણી, પક્ષી, નાના જીવજંતુ, ઘણું બધું કે જેને આપણે સજીવમાં સમાવેશ કરી શકીએ છીએ. અહીંયા માત્ર ને માત્ર વનસ્પતિમાં પોષણ વિશે ભણવાનું છે, પણ કોને અનુલક્ષીને? તો કે સાથે સાથે મનુષ્યને પણ ક્યાંક તમારી સાથે જોડવા પડે છે અને એના વિશે માહિતી મેળવી અને એની ઉપરથી એનો રેફરન્સ લઈ અને પછી વનસ્પતિમાં પોષણ વિશે ભણવાનું છે. બીજું કે અહીંયા પાઠની હાઇલાઇટ થોડા ઘણા પોઈન્ટ મેં લખેલા છે. એમાં પહેલું છે પોષક તત્વો. હવે પોષક તત્વો જેમ મેં આગળ વાત કરી કે ધોરણ 6 માં તમે શીખી કે ખનિજ તત્વ, વિટામિન, ક્ષાર, પાણી એ બધું જ જરૂરી છે. હવે આ બધું જ વનસ્પતિને ક્યાંથી મળે છે? તો કે એમને એની આસપાસમાંથી જ આ બધું મળી જાય છે. કઈ રીતના? તો કે એક ઉદાહરણ આપો. દરેક ખેડૂત કોઈ પણ ખેતી કરે છે ત્યારે ખેતરની અંદર ઘણી બધી પ્રકારના ખાતરનો ઉમેરો કરે છે. હવે એ ખાતરમાં કયા? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ યુક્ત એવા ઘણા બધા આવે છે કે જે પાક વાવેલો છે અને જે જરૂર છે એ જમીનમાં ઉમેરવામાં આવે છે. પણ અહીંયા આપણે વનસ્પતિના પોષણમાં મુખ્ય રીતે કઈ રીતના પોષણ મળે છે? તો કે પહેલું હવાનો કાર્બન ડાયોક્સાઇડ, બીજું જમીનમાંથી પાણી અને ત્રીજું સાથે સાથે જમીનમાંથી ખનિજ ક્ષારો કે જે જમીનમાં પહેલેથી જ આવેલા હોય અને બીજું કે જો ના આવેલા હોય અને ખૂટતા હોય તો ખેડૂત એને ઉમેરે છે. હવે એ જ વસ્તુમાં આગળ જોઈએ. કઈ વસ્તુ? તો કે વનસ્પતિમાં પોષણના પ્રકાર. હવે અહીંયા આપણે વનસ્પતિ શબ્દ લખેલો છે, પણ સાથે સાથે એક વસ્તુ તમને કહી દઉં કે વનસ્પતિ પણ એક સજીવ છે. એ વસ્તુ ભૂલવાની નથી. એટલે આપણે એવું કહી શકીએ કે સજીવની અંદર પોષણના પ્રકાર. એમાં પહેલું છે સ્વાવલંબી પોષણ. હવે સ્વાવલંબીનો અર્થ કરીએ તો શું થાય? તો કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ વસ્તુ સ્વાવલંબી. ફરીવાર રિપીટ કરું છું કે પોતાનો ખોરાક પોતે જ બનાવી લે છે, એને આપણે કહીએ સ્વાવલંબી પોષણ. પોતે પોતાની રીતે ખોરાક મેળવે. એવું જ બીજું કયું? તો કે પરાવલંબી પોષણ. પરાવલંબી એટલે શું? તો કે બીજા ઉપર આધાર રાખવો. ઉદાહરણ તરીકે મનુષ્ય. આપણે ખોરાકનું પાચન કરીએ છીએ, પરંતુ આપણે ખોરાક ક્યાંયથી બનાવી શકતા નથી. આપણે એના માટે કાં તો વનસ્પતિ અને કાં તો પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે. એટલા માટે આપણે કહી શકીએ કે મનુષ્ય કંઈક અંશે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ કે પ્રાણી ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે સ્વાવલંબી પોષણની અંદર મેઇન પોઈન્ટ ભણવાનો છે પાઠમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, જે આપણે આગળ જોઈશું. જેની મેં આકૃતિ અહીંયા આપેલી છે કે કોઈ પણ પ્રકારનો એક છોડ લેવાનો. હવે છોડ લઈ અને એના ઘણા બધા ભાગ છે, એના વિશે તમે જાણો છો, છતાં પણ હું એકવાર રિપીટ કરાવું છું. ફૂલ, પર્ણ, ડાળી, પ્રકાંડ અને મૂળ.
જાતે બનાવે છે એ ક્રિયા કે જેની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, જ્યારે મનુષ્ય આવું કરી શકતા નથી. અહીંયા જોઈએ એના પછી મેઇન પોઈન્ટ પ્રકાશ સંશ્લેષણ. એ સમજતા પહેલા એક વસ્તુ યાદ કરાવી દઉં કે વનસ્પતિનો રંગ હંમેશા એના પર્ણનો રંગ લીલા રંગનો હોય છે. એ કોને આભારી છે? તો કે પર્ણનો લીલો રંગ એની અંદર આવેલા હરિત કણ હરિત કણને આભારી છે. હવે ઘણી વખત એવું થશે કે અમુક પ્રકારની વનસ્પતિનો કલર પર્ણનો લીલો નહીં હોય, ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે તો શું એની અંદર હરિત કણ નહીં હોય? ના, એવું નથી. ઘણી વનસ્પતિ કથ્થાઈ, લાલ, ભૂરા રંગની, જાંબલી રંગની પર્ણવાળી જોવા મળે છે, પણ એની અંદર હરિત કણ તો હોય જ છે, પણ એની ઉપર જે બીજા પ્રકારના રંગવાળા હરિત કણ આવી ગયેલા છે એનું આવરણ હોય છે, જેથી કરીને આપણને પર્ણનો લીલો રંગ નથી દેખાતો, પણ જે તે અલગ અલગ કલરના પર્ણ આપણે જોઈ શકીએ છીએ. હવે હરિત કણનું મેઇન કામ શું છે? તો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોનું શોષણ કરે. હવે આ પ્રક્રિયાની અંદર પ્રકાશ સંશ્લેષણની અંદર શું થશે? તો કે જે તે છોડને તમે સૂર્યપ્રકાશમાં ઉગાડશો ત્યારે જે છોડ સૂર્યપ્રકાશમાં હશે એનો વિકાસ સૌથી ઝડપી થશે. આવી નાનકડી પ્રવૃત્તિ બાળમિત્રો તમે પણ ઘરે કરી શકો છો, અથવા તમને ખ્યાલ પણ હશે કે ઘરે તમે એક સાથે 2 કે 3 છોડ વાવેલા હોય. ઘણી વખત એવું થાય કે એક છોડને સતત સૂર્યપ્રકાશ મળતો હોય, જ્યારે બીજા છોડને સૂર્યપ્રકાશ મળતો નથી, અથવા તો મળે છે તો કેવો? તો કે બહુ ઓછા પ્રમાણમાં. ત્યારે શું થશે? તો કે બંને છોડ એક સાથે તમે વાવેલા હશે ને, છતાં પણ જેમને સૂર્યપ્રકાશ સૌથી વધુ મળે છે એ છોડ સરસ રીતના વિકસિત થશે, પૂર્ણ રીતે વિકાસ પામશે. એ જ વસ્તુ અહીંયા સમજવાની છે કે શું કામ આવું થાય? તો કે એ ક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશની અંદરથી કિરણોની મદદથી શું કરશે? તો કે અંદર આવેલા કાર્બોદિતનું સ્ટાર્ચમાં રૂપાંતર કરશે. હવે મેઇન શબ્દ એક આવી ગયો કાર્બોદિત, એ પહેલા સમજાવી દઉં. કાર્બોદિતની અંદર મેઇન કાર્બન, ઓક્સિજન અને પાણી. કાર્બોદિતની અંદર મુખ્ય 3 તત્વો હોય છે. હવે અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થશે એ પહેલા તમને હાઇલાઇટ આપું છું કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પર્ણની ઉપર પડે છે. હવે પર્ણની અંદર અહીંયા મેં એક નાનકડી આકૃતિ આપેલી છે અને ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે કે પર્ણની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે. ઘણી વખત એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, અને જો ન દેખાય તો માઇક્રોસ્કોપ અથવા તો બિલોરી કાચની મદદથી પણ જોઈ શકીએ છીએ. હવે આ જે નાના નાના હોલ આપેલા છે જેને આપણે કહીએ છીએ પર્ણરંધ્રો, જેનું કામ શું છે? તો કે વાતાવરણની અંદર સતત અલગ અલગ વાયુઓ ફરે છે, એમાંનું માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ એ ખોરાક બનાવવા માટે વાતાવરણમાંથી શોષણ કરે છે. ત્યારબાદ શું થશે? તો કે વનસ્પતિની કાર્બન ડાયોક્સાઇડ સિવાય પણ બીજું ઘણું બધું જોઈએ છે. એ ક્યાંથી મેળવશે? તો કે જમીનની અંદરથી પાણી, બીજું ખનિજ તત્વો. હવે જેમ આપણે પહેલા વાત કરી કે ખનિજ તત્વો જમીનની અંદર પહેલેથી જ પડેલા હોય છે. એ ઉપરાંત તો કે ખેડૂતો એની અંદર અલગ અલગ ઉમેરે છે. કયા ઉમેરશે? તો કે ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે. જે પ્રમાણે પાક વાવેલો છે, ઉદાહરણ આપો કે જો તમે કઠોળનો પાક વાવેલો હોય તો એને સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજનની જરૂર પડે છે, તો એમાં તમારે નાઇટ્રોજન
મદદ જે પ્રકાશના કિરણ પર્ણ ઉપર પડે છે એ પર્ણની અંદર આવેલા પર્ણરંધ્રો જે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લેશે પ્લસ બીજી વસ્તુ આપણે કીધી હતી કે જમીનની અંદરથી પાણી નીચેના મૂળના ભાગે જે જમીનમાં પાણી આવેલું હોય છે એ પાણીનું શોષણ કરશે એ જ સમયે સાથે સાથે બે અલગ અલગ વસ્તુ કઈ તો કે સૂર્યપ્રકાશ અને હરિત કણ સૂર્યપ્રકાશ સૂર્યમાંથી મળે જ છે અને બીજું હરિત કણ ક્યાં હશે તો કે કોઈ પણ વૃક્ષના છોડના પર્ણની અંદર એવું બીજું ઉદાહરણ પણ મેં કીધું હતું કે કદાચ એમ બને કે અમુક છોડ અલગ અલગ કલરના જોવા મળે છે એના પર્ણ લાલ ભૂરા જાંબલી રંગના પણ હોય છે પણ એમાં એવું નથી કે એમાં હરિત કણ ન હોય એમાં પણ હોય જ છે અને એનું પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કંઈક ને કંઈક મહત્વ રહે છે હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી પ્લસ જમીનમાંથી પાણી અને સૂર્યમાંથી સૂર્યપ્રકાશ અને પર્ણનું હરિત કણ અથવા તો હરિત દ્રવ્ય એ બધું મળે અને શું બનશે તો કે પર્ણની અંદર કાર્બોદિત પદાર્થો આપણે એવું કીધું કે કોઈ પણ વૃક્ષના અથવા છોડના પર્ણને રસોડું કહી શકાય કારણ શું તો કે ત્યાં જે તે ખોરાકનો સંગ્રહ થાય છે પ્લસ બીજું મનુષ્ય માટે વાતાવરણની અંદર ઘણા બધા વાયુ છે એમાંનો ઓક્સિજન વાયુ સૌથી મહત્વનો છે કારણ કે આપણે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ એનાથી ઉલટું અહીંયા થશે કહ્યું તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડશે અને સાથે સાથે આ જ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ફરી પાછું વાતાવરણમાં છૂટો કરશે જેથી કરીને મનુષ્ય અને પૃથ્વી ઉપર જીવન શક્ય બની શકે હવે આ જ વાત પ્રકાશ સંશ્લેષણની વાત બીજી એક જગ્યાએ પણ જોવા મળે છે ક્યાં તો કે તળાવની અંદર ઘણી જગ્યાએ તમે તળાવની અંદર લીલ જોઈ હશે લીલને બીજું આપણે શેવાળના નામે પણ ઓળખીએ છીએ લીલની અંદર પણ કંઈક આવું જ છે જનરલી લીલા રંગની અથવા તો એકદમ કથ્થાઈ રંગની જોવા મળે છે પણ એની અંદર પણ હરિત દ્રવ્ય આવેલા છે અને એ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે જેથી કરીને આપણે અગાઉ ભણી ગયા સ્વાવલંબી અને પરાવલંબી લીલ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલા માટે એને સ્વાવલંબી કહી શકાય આવું જ બીજું એક ઉદાહરણ આપો કે ઘણા મોટા વૃક્ષોની ફરતે અલગ અલગ વેલ વીંટાળેલી હોય છે હવે એ વેલ ક્યાંય પણ હરિત કણ ધરાવતી નથી છતાં પણ એ શું કરે તો કે મોટા વૃક્ષ જે પોતાનો ખોરાક બનાવે છે એની અંદરથી એ ખોરાકનું શોષણ કરે છે અને એ સ્વાવલંબી નહીં પણ પરાવલંબી તરીકે એને તમે ઓળખી શકો છો આમ આપણે કહીએ તો પરાવલંબીની અંદર મનુષ્ય આવે છે કારણ કે મનુષ્યને મેં જેમ વાત કરી કે પોતાના ખોરાક માટે કાં તો વૃક્ષ અથવા તો બીજા પ્રાણીઓ પર પોતાનો આધાર રાખવો પડે છે ત્યારબાદ કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિમાં ખોરાકનું સંશ્લેષણ જે આ પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિસ્તૃત માહિતી મેળવીશું થેન્ક યુ ગુડ આફ્ટરનૂન ધોરણ 7 વિજ્ઞાનમાં ગયા પીરિયડની અંદર આપણે વનસ્પતિમાં પોષણ અને તેના પ્રકારો વિશે માહિતી મેળવી હતી આજે એ જ ચેપ્ટરમાં વિસ્તૃત માહિતી મેળવીશું એમાંનો પહેલો પોઈન્ટ છે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ આપણે ગયા પીરિયડમાં વાત
પોતાનો સરસ મજાનો વિકાસ કરી શકે છે। હવે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને જ થોડીક આગળ વધારી આપણે ફરીવાર રિપીટ કરું છું કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બને છે એમાં કાર્બોદિતનું સંશ્લેષણ થાય છે। હવે એ ઉપરાંત એની અંદર બીજું શું હોય તો કે તેનો ઉપયોગ બીજા ઘટકો, કયા ઘટકો તો કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે ક્યાંક ને ક્યાંક કાર્બોદિતની જરૂર પડે છે। હવે એમની અંદર પ્રોટીન છે એ નાઇટ્રોજન યુક્ત પદાર્થના બનેલા છે। નાઇટ્રોજન યુક્ત પદાર્થના બનેલા હોય જેથી કરીને વનસ્પતિને ક્યાંકથી નાઇટ્રોજન જોઈએ છે। હવે એ નાઇટ્રોજન ક્યાંથી આવે આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજન વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં છે। હવે એ નાઇટ્રોજન જેમ કાર્બન ડાયોક્સાઇડનું ડાયરેક્ટ શોષણ થાય છે એમ નાઇટ્રોજનનું શોષણ થઈ શકતું નથી। એના માટે એક પદ્ધતિ જેને કહી શકીએ કે કુદરતી પદ્ધતિ જમીનની અંદર બેક્ટેરિયા એમનું શોષણ કરે છે। હવે એ બેક્ટેરિયાનું નામ આ જ પાઠમાં પાછળ આપેલું છે પણ હું તમને સાથે સમજાવું છું કે એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ। જે શું કામ કરે તો કે હવામાંના નાઇટ્રોજનનું શોષણ કરે છે અને એ નાઇટ્રોજન જે વનસ્પતિ ડાયરેક્ટ વાતાવરણમાંથી લઈ શકતી નથી એને સરળ પદાર્થમાં ફેરવે છે। ક્યાં સ્ટોર થશે તો કે જમીનની અંદર બેક્ટેરિયા। એ બેક્ટેરિયા એ નાઇટ્રોજનનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી અને જમીનની અંદર ફરી પાછો નાઇટ્રોજન પ્રવાહી સ્વરૂપે દ્રાવ્ય સ્વરૂપે એને છૂટો પાડે છે। હવે એ દ્રાવ્યનું શોષણ વનસ્પતિના મૂળ કરે છે અને વનસ્પતિ પોતાનો વિકાસ કરે છે। એમાં જ આગળ જોઈએ કે આ ઉપરાંત પણ વનસ્પતિના પોષણના ઘણા બધા પ્રકારો છે। હવે એ પ્રકારમાં પેલું પરાવલંબી પોષણ જે આપણે આગળના પીરિયડની અંદર વાત કરી હતી ફરીવાર રિપીટ કરું છું કે પરાવલંબી એટલે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે જે પોતાનો ખોરાક બીજાના પર આધાર રાખે। જેમ કે મનુષ્ય સ્વાવલંબી પોષણની અંદર કેવું હોય તો કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, જ્યારે પરાવલંબીની અંદર આપણે મનુષ્યનું ઉદાહરણ લીધું હતું કે મનુષ્યને કાં તો વનસ્પતિ અથવા તો પ્રાણી પાસે પોતાના ખોરાક માટે અપેક્ષા રાખવી પડે છે। અહીંયા પરાવલંબી પોષણમાં એક વૃક્ષ અને એક વેલ બંનેનું ઉદાહરણ આપેલું છે। એમનું નામ છે અમરવેલ। હવે આ વેલની અંદર હરિતકણ હોતા નથી। આપણે હવે સરસ જાણીએ છીએ કે હરિતકણ ન હોય તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે નહીં, પણ અહીંયા આ અમરવેલ પીળા રંગની જોવા મળે છે જે મોટા વૃક્ષની ડાળીઓને ફરતી બાજુ વીંટળાયેલી હોય છે। એ શું કામ કરશે તો કે વનસ્પતિ પોતાનો જે ખોરાક પ્રકાશ સંશ્લેષણની મદદથી બનાવે છે એ ખોરાકનું અમરવેલ એમનું શોષણ કરશે, એની ફરતે વીંટળાઈ જશે, એમાં પોતાનામાં હરિતકણ નથી, પણ એ શું કરશે તો કે વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી લેશે અને પોતાનું જીવન ટકાવી રાખે છે। એટલા માટે આ જે અમરવેલનું એક ઉદાહરણ છે તેને તમે પરાવલંબી વનસ્પતિ તરીકે અથવા પરાવલંબી વેલ તરીકે ઓળખી શકો છો। હવે આ જે વેલ જે પણ વૃક્ષ ઉપર વીંટળાયેલી હોય એ વૃક્ષને કહી શકાય યજમાન વૃક્ષ કે જેની અંદરથી એ પોતાનો ખોરાક મેળવે છે। યજમાન તરીકે એક વૃક્ષ એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંથી ખોરાક બનાવી અને એ જ ખોરાકનો ઉપયોગ કોણ કરે તો કે અમરવેલ। અમરવેલ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી કારણ કે એમની અંદર હરિતકણ હોતા નથી। આગળ જોઈએ બીજો પ્રકાર છે કીટાહારી પોષણ। કીટાહારી, હવે આ શબ્દનો અર્થ જોઈએ તો કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી વનસ્પતિ જેને આપણે કહીએ કીટાહારી। અને બીજું પણ એક નામ આપેલું છે, કયું તો કે આંશિક પરપોષી। આંશિક એટલે કેવું તો કે અમુક અંશે, અમુક અંશે। શું કામ એવું કીધું તો કે પરપોષી એટલે બીજા ઉપર આધાર
જેમ આપણે ઉપર જોયું પરાવલંબી, સ્વાવલંબી એવો જ આ પ્રકાર છે, પણ એ ખોરાકમાં કીટકોનો ઉપયોગ કરે છે, એટલા માટે એને આંશિક પરપોષી કહેવાય છે. કારણ કે મનુષ્યમાં પણ એવું જ છે ને કે મનુષ્ય કાં તો વનસ્પતિ પર આધાર રાખે અથવા તો પ્રાણી પર આધાર રાખે. અહીંયા પણ એક બીજું ઉદાહરણ છે કે અમુક વનસ્પતિ કીટકો ખાય અને પોતાનું જીવન ટકાવી રાખે છે. હવે એમાં જ જોઈએ ત્રીજો પ્રકાર, મૃતોપજીવી વનસ્પતિ. મૃતોપજીવી એટલે કેવું, તો કે એક એવો વિચાર આવે કે કોઈ પણ મૃત વસ્તુમાંથી પોષણ મેળવતી હોય એવી વનસ્પતિ. હવે અહીંયા પહેલા તમને એક ઉદાહરણ આપી કે જો તમારે આ પ્રવૃત્તિ ઘરે કરવી હોય તો પણ તમે કરી શકો. કઈ પ્રવૃત્તિ, તો કે ઘરની અંદર વાસી પડેલી બ્રેડ અથવા તો રોટલીનો ટુકડો લઈ લેવાનો, ત્યારબાદ એને થોડો ભીનો કરી અને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દેવાનું અને 2 કે 3 દિવસ એમ જ રાખી દેવાનું. ત્યાર પછી તમે જોશો તો શું દેખાશે, તો કે જો એ બ્રેડનો ટુકડો હશે તો એની ઉપર ધાબા ધાબા જેવી કાળી, લીલી અથવા ભૂખરા રંગની રચના જોવા મળશે, જેને આપણે આપણી ભાષામાં ફૂગ કહીએ છીએ. અને એ ખોરાક પછી ખાવા લાયક રહેતો નથી. કોઈ પણ ખોરાક ઉપર ફૂગ આવી જશે પછી એ ખોરાકને તમારે જવા દેવો પડે, એને ખાઈ શકાય નહીં. હવે અહીંયા મૃતોપજીવીની અંદર એક ઉદાહરણ છે મશરૂમ. મશરૂમ અથવા તો બિલાડીનો ટોપ. અત્યારે વધારે વરસાદ થાય પછી તમે વૃક્ષના થડની અંદર એને જોઈ શકો છો. લગભગ બધાએ જોયેલી જ રચના છે બિલાડીનો ટોપ અને મશરૂમ. બંને અથવામાં નામ વાપરી શકાય છે. આનો મનુષ્ય પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. હવે અહીંયા મૃતોપજીવીમાં મશરૂમનો એક ઉપયોગ થશે. એ ક્યાંથી ખોરાક તરીકે પોષણ મેળવે છે, તો કે ભીના ભેજવાળા લાકડા અથવા તો કોઈ પણ ચામડાની વસ્તુ પડેલી હોય અથવા તો ભીની ભેજવાળી માટી અને સાથે સાથે થોડું વાતાવરણનું હૂંફાળું તાપમાન, એ બંને ભેગું થશે એટલે ત્યાં ફૂગ ઉગી નીકળશે અને એમાંથી વનસ્પતિ પોષણ મેળવશે. એ વસ્તુ કદાચ આપણે નથી જાણતા, પણ જો લાકડાના થડ ઉપર ક્યાંય પણ ફૂગ લાગેલી હોય એવા સમયે શું થશે, તો કે વનસ્પતિ એ ફૂગ પાસેથી પાણી અને ખનિજ તત્વો પોતાના માટે લઈ લેશે. જ્યારે ઉપર લાગેલી ફૂગ શું કરે છે, તો કે એ વનસ્પતિ પાસેથી ખોરાક મેળવી લે છે. આમ બંને એકબીજા ઉપર આધાર રાખે છે, જેને આપણે સહજીવન પણ કહી શકીએ. સહજીવન એટલે શું, તો કે સાથે રહી અને જીવન આગળ વધારવું. ફરીવાર સમજાવું છું કે મૃતોપજીવીની અંદર જે પણ લાકડા અથવા તો ચામડાની વસ્તુ અથવા કોઈ પણ સજીવ ઉપર જ્યાં તમને ફૂગ જોવા મળે અથવા તો આપણે એને લીલ પણ કહીએ છીએ. લીલને આપણે આગળ વાત કરી કે શેવાળના નામે ઓળખીએ છીએ. આપણે એક નજરે જોતા એવું લાગે કે અહીંયા શેવાળ છે, પણ ત્યાં ફૂગ અને શેવાળ બંને સાથે હોય છે. અને એ જે વૃક્ષ ઉપર લાગેલું હોય છે એમાં વૃક્ષને એ પોતે પાણી અને ખનિજ તત્વ જમીનમાંથી શોષી અને આપે છે. જ્યારે વૃક્ષ એને સામે શું આપે છે, તો કે પોતે બનાવેલો ખોરાક, જે હરિત કણની મદદથી ખોરાક બને છે એમાંનો એક ખોરાક એ લીલ અને ફૂગ જે એમના થડ ઉપર લાગેલી છે એમને આપે છે. એ આખી પ્રક્રિયા કે સાથે રહી અને એકબીજાની વસ્તુની આપ-લે કરી અને જીવન જીવે એને આપણે કહી શકીએ સહજીવન. એનું એક ઉદાહરણ આ પાઠમાં છે લાઇકેન. લાઇકેન નામની ફૂગ અને લીલ લાકડા ઉપર ખાસ કરીને વધારે પ્રમાણમાં જોવા મળે છે. એની અંદર ફૂગ અને લીલ બંનેનો સમાવેશ થાય છે. અને મેં જેમ આગળ તમને પદ્ધતિ કીધી કે બંને એકબીજા પર આધાર રાખી અને પોતાનું જીવન આગળ વધારે છે. એના પછી જોઈએ આપણે જમીનમાં પોષક તત્વો કઈ રીતના આવે છે. હવે આટલે સુધી પાઠ આપણે સમજ્યા. એની અંદર પોષણના તો ઘણા બધા પ્રકાર હતા જ કે જે આપણે અલગ અલગ અહીંયા પણ ભણી લીધું અને અગાઉના ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા કે
અલગ અલગ રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી અલગ અલગ રીતે પોષણ થઈ શકે છે, અથવા તો કીટક અથવા તો મૃતક જીવીની મદદથી અલગ અલગ જગ્યાએ પોષણ થાય છે. પણ એ ઉપરાંત એવો પ્રશ્ન થાય કે જમીનની અંદર આ બધા જ ખનિજ તત્વો, ક્ષાર, પાણી એ બધું ક્યાંથી આવે છે? તો એના માટે આપણે આગળ એવું કીધું હતું કે નાઇટ્રોજન યુક્ત બેક્ટેરિયા, જે આપણે ઉદાહરણ આપ્યું એ વસ્તુ હવે સમજાવું છું કે જમીનની અંદર નાઇટ્રોજનના શોષણ માટે નાઇટ્રોજન પહેલેથી અમુક ટકા આવેલો હોય છે, પણ જો કુદરતમાંથી નાઇટ્રોજન લેવો હોય તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનમાં હોવા આવશ્યક. એ શું કરશે તો કે એ પોતે પોતાનો ખોરાક નથી બનાવી શકતા, પણ એ નાઇટ્રોજનનું હવામાંથી શોષણ કરી અને એ જે સરળ સ્વરૂપમાં ફેરવી અને વનસ્પતિના મૂળને આપે છે, અથવા તો જમીનમાં છૂટા પાડે છે અને મૂળ ત્યાંથી શોષી લે છે. એના બદલામાં સામે વનસ્પતિના મૂળ એને ખોરાક આપે છે અને બેક્ટેરિયા પોતાનું જીવન જીવી શકે છે. આ થઈ નાઇટ્રોજનની વાત. આ ઉપરાંત ખેડૂતો પણ ખેતી દરમિયાન નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરી શકે છે. એક ઉદાહરણ આપો કે જો આપણે વનસ્પતિમાં ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિ વાવેલી હોય તો એમને નાઇટ્રોજનની પુષ્કળ જરૂર પડે છે. જો પાકની ફેરબદલી ન કરવામાં આવે, તમે કદાચ ફેરબદલી વિશે ભણી ગયા છો. ફેરબદલી એટલે શું? તો એક વખત કઠોળ વર્ગની વનસ્પતિ વાવો, બીજી વાર તેલીબિયા વાવો, આમ એક પછી એક પાકની ફેરબદલી કરશો એટલે એમને જોઈતા પોષક તત્વો જમીનમાંથી સારી રીતના મળી શકશે. નહીતર શું થશે? તો કે જો તમે કઠોળ વર્ગની વનસ્પતિ એક વખત વાવી, એની લલણી કરી અને ફરીવાર તમે કઠોળ વર્ગની વનસ્પતિ વાવશો તો એને જે પોષણ જોઈએ છે એ જમીનમાં ઉણપ સર્જાશે. ઉણપ એટલે ઘટ. એવા સમયે ખેતરની અંદર ખેડૂતે એ ખાતરનો ઉમેરો કરવો પડશે. એ ખાતરની અંદર આપણે ગયા વખતે વાત કરી હતી કે ફોસ્ફરસ, પોટેશિયમ, નાઇટ્રોજન વગેરે પ્રકારના ઘણા બધા ખાતર તમે જેમ જરૂરિયાત હોય એમ જમીનની અંદર ઉમેરી શકો છો. અને વનસ્પતિને અથવા તો આપણે એવું કહીએ કે જે પણ પાક વાવેલો છે એ પાકને એ ઉપયોગી થશે. આમ આપણે આ પોઈન્ટમાં જોયું કે જમીનમાં પોષણ કઈ રીતે આવે, તો કે ખેડૂત ઉમેરે છે અથવા તો પાકની ફેરબદલી કરો. એ બંને રીતે જમીનમાં પોષણ લાવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ પાઠનો સારાંશ. સારાંશ એટલે શું? તો કે આખા પાઠની અંદર શું તમે ભણી ગયા એ વસ્તુ એક ટૂંકમાં સમજાવી દો. કે સૌપ્રથમ પાઠની શરૂઆતમાં વનસ્પતિમાં પોષણના પ્રકાર, વનસ્પતિ એટલે કે સજીવમાં પોષણના પ્રકાર, એમાં સ્વાવલંબી, પરાવલંબી, પરપોષી, એ ઉપરાંત અહીંયા કીટાહારી, મૃતોપજીવી વનસ્પતિ, સહજીવન, આ વગેરે વિશે તમે માહિતી મેળવી. એમાં સૌથી મેઇન પદ્ધતિ કઈ? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એ ક્રિયાની મદદથી વનસ્પતિ ખોરાક બનાવે છે અને વૃક્ષો ઉગે છે અથવા તો વિકાસ પામે છે. જો એ જ પ્રક્રિયા ન થાય, ક્યાંય સૂર્યપ્રકાશ ન મળે તો લગભગ પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું જીવન શક્ય નથી. આ પ્રક્રિયાની મદદથી વનસ્પતિ ઉગે છે અને એ જ વનસ્પતિનો મનુષ્ય ઉપયોગ કરે છે. એટલે દરેક સજીવ એકબીજા ઉપર આધારિત હોય છે. જો સૂર્યપ્રકાશ નહીં મળે તો આ બધું જ અટકી જશે અને કોઈ મનુષ્ય જીવી શકે નહીં. થેન્ક યુ.